રાજકોટ જિલ્લાના ધોરાજીની સેશન કોર્ટે દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે। આ કેસમાં ભોગ બનનાર સગીરા સાથે અમૃત રાણવા નામના વ્યક્તિને દુષ્કર્મ આચર્યાનો કેસ ચાલી ગયો હતો। આ કેસમાં સેશન કોર્ટે પોતાનો ફેસલો સંભળાવી અમૃત રાણવાને 20 વર્ષની આકરી સજા ફટકારી છે। આરોપીએ સગીરાને ખાનગી ન્યૂઝ ચેનલમાં નોકરી અપાવી દેવાના બહાને લલચાવી ફોસલાવીને દુષ્કર્મ આચર્યું હતું। વેરાવળની ખાનગી હોટલ સહિત 17 વર્ષની સગીરાને વિવિધ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું। ત્યારે આ મામલે આરોપીને ફ્રેક્ચર થયું હોવાથી તે કોર્ટમાં હાજર ન રહ્યો, જેથી આરોપીની ગેરહાજરીમાં ધોરાજી સેશન કોર્ટે 20 વર્ષની સજા ફટકારી આરોપી વિરુદ્ધ પકડ વોરંટ જારી કર્યું છે। આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી અમૃત ઉર્ફે અમુભાઈ બાબુભાઈ રાણવાને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની આકરી સજા ફટકારેલી છે। જ્યારે અન્ય આરોપી વિપુલ ઉર્ફે જોન્ટીને શંકાનો લાભ આપી અને છોડી મૂકેલ છે। બનાવની વિગત એવી છે કે લોકડાઉનના સમયમાં ઓગસ્ટ 2020માં ભોગ બનનારના પિતાએ ફરિયાદ કરેલી હતી કે ભોગ બનનારે રાજકોટમાં એક હુસૈન ભીખા ઠેબા સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી અને આ ફરિયાદમાં વળતર અપાવવા અને ભોગ બનનારને નોકરી અપાવવાને સમજાવટ કરી અને આરોપી અમૃત ઉર્ફે અમુભાઈ ભોગ બનનારને પાટણ વાવ પોતાના ઘેર લઈ ગયા હતા। આ વખતે ભોગ બનનારની ઉંમર લગભગ 17 વર્ષ અને 11 મહિના જેવી હતી। 18 વર્ષથી નાની હતી, એટલે કાયદા પ્રમાણે તે સગીર વયની ગણાય અને ભોગ બનનારની જુબાની પ્રમાણે આ અમૃત ઉર્ફે અમુભાઈએ ત્યાં તેણીની સાથે વારંવાર દુષ્કર્મ આચરેલ અને આ દુષ્કર્મ આચરતા હતા ત્યાંથી વેરાવળ લઈ ગયેલા, વેરાવળ ચેતના ગેસ્ટ હાઉસમાં પણ તેણીને રાખેલ।